આપણે આવીશું. એટલે ભગવાનના રૂક્ષ્મણી સાથેના લગ્ન છે, એટલે તમે ધ્યાન ખાસ રાખજો કે આમ જેમ આવ્યા છો ને એનાથી વધારે સારા તૈયાર થઈને આવજો. હવે તમને એમ થતું હશે કે આમાં હવે વધારે શું તૈયાર થવાનું હશે? હા, મને એમ લાગે છે કે હજુ થોડું વધારે તો મારો લાલો ખુશ થાય ને તો તમને ખુશ રાખશે. આવો ગોવર્ધનજી મહારાજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ અને 56 ભોગની પ્રસાદી આપણે ગોવર્ધન પૂજા માટે જે બહેનોને આવવાનું હોય, નામ લખાવ્યું હોય, હા તે લોકો આગળ આવે. આ પૂજન એ માટે છે, 56 ભોગનું પૂજન છે. આમાં પ્રસાદ પણ મળશે ને, તમારા ઘરે ધન ધાન્યથી ભંડાર ભરેલા રહેશે. હા, તમે જોજો અમુક જગ્યાએ યજ્ઞ કરવામાં આવે ને ત્યાં ભગવાનની જે મૂર્તિઓને દબાવવામાં આવે ને અનાજમાં, એમાંથી થોડુંક અનાજ તો તમે લઈ જાઓ ને તમારા ભંડારામાં નાખશો ને, તે વર્ષે તમે વિચાર કરજો કે તમારા ઘરે ભૂદેવ જાજા આવશે, જમશે અને વર્ષ દરમિયાન તમારા ઘરે કોઈ પણ વાતની તકલીફ નહીં પડે. હા, અને આ અન્નનો તમે પ્રસાદ લેશો ને એટલે તમારા ઘરે રોગ દોગ બધા દૂર રહેશે. આ નાની નાની બાબતો એટલી સરસ છે પણ આપણા ધ્યાનમાં આવતી નથી, એ તકલીફ છે.